નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. કેશોદના જલારામ મંદિરમાં આજે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું, જ્યાં 366માં નેત્ર નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં આંખોની તપાસ, મોતિયાના ઓપરેશન માટે નિદાન, ડાયાબિટીસ ચેકઅપ અને સાંધાના દુખાવાની સારવાર સહિત વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ કેમ્પમાં અંદાજે 250 દર્દીઓની આંખોની તપાસ કરાવવામાં આવી હતી, જેમાંથી 86 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેશોદ જલારામ મંદિર દ્વારા અત્યાર સુધી યોજાયેલા 366 નેત્ર નિદાન કેમ્પોમાં કુલ 25,995 દર્દીઓના સફળ આંખના ઓપરેશન કરાવવામાં આવ્યા છે, જે સમાજ સેવાનું એક પ્રેરણાદાયી કાર્ય છે. કેમ્પનો પ્રારંભ દાતાશ્રીઓ, ટ્રસ્ટીઓ, ડોક્ટરો અને આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. દર્દીઓની નોંધણી, માર્ગદર્શન અને ભોજન સેવા સહિતની તમામ વ્યવસ્થામાં અનેક સેવાભાવી કાર્યકરો અને સ્વયંસેવકોએ નિષ્ઠાપૂર્વક સેવા આપી. જલારામ મંદિર કેશોદ દ્વારા જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર 250 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 85 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમ ખાતે મોકલવામાં આવેલા છે. અવારનવાર યોજાતા કેમ્પની અંદર જુદા જુદા દાતાઓનો અમને સાથ અને સહકાર મળતો હોય છે. ભોજનદાતા તરીકે તેઓ અવારનવાર અત્રે નામ લખાવતા હોય છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર ખુદ જલારામ મંદિર અને દર્દીઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આજરોજ યોજાયેલા 366માં કેમ્પની અંદર લગભગ 86 જેટલા દર્દીઓને મોકલેલા છે અને અત્યાર સુધીની અંદર 25,000 ઉપરાંત દર્દીઓના સફળ ઓપરેશન રાજકોટ રણછોડદાસજી આશ્રમ એમના સહકારથી જલારામ મંદિર દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવેલું છે. જય જલારામ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જતા રહો લોકસામનો ન્યૂઝ.